નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 24 મે 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવું અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવું. ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો વિશ્વ કાચબા દિવસ દર વર્ષે આપણે કયા દિવસે ઉજવીએ છીએ? તો 23 મેના રોજ. આ એક મહત્વ ખાસ કરીને કાચબાનું સંરક્ષણ અને એનું જે રહેવાસી છે એને પ્રદૂષિત ઓછું કરવું આ વગેરે મુદ્દાઓ માટે ઉજવવામાં આવે છે. કાચબા અને કાચબાના રક્ષણને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 23 મેના રોજ વિશ્વ કાચબા દિવસ ઉજવવામાં આવે છે. આ ઉજવણી 2000 ની સાલમાં શરૂ થઈ હતી અને ખાસ કરીને અમેરિકન કાચબાને બચાવવા દ્વારા પ્રાયોજિત આ એક યોજના છે. પછી વર્લ્ડ લેવલે ઉજવવાની શરૂઆત થઈ ગઈ. આ દિવસનો હેતુ કાચબાઓ અને અદ્રશ્ય થતા એમના રહેઠાણોને સંરક્ષણ વિશે જાગૃતિ લાવવાનો છે. લોકોને સરીસૃપ પ્રજાતિઓના અસ્તિત્વ અને રક્ષણ માટેના પગલાં લેવાને પ્રોત્સાહન આપવા માટે આ એક મહત્વનો દિવસ આપણે ઉજવીએ છીએ. તો ખાસ આ એક દિવસ વડલાને સ્વરૂપે આપણે 23 મેના રોજ યાદ રાખવો મહત્વ ધરાવે. ત્યારબાદ કયા રાજ્યના કુંભલગઢ કિલ્લામાં યુનેસ્કો સર્વે અનુસાર વિશ્વની બીજી સૌથી લાંબી અને સતત દિવાલ ગણાવી છે? તો આ કુંભલગઢનો કિલ્લો જે રાજસ્થાનમાં આવેલો છે, રાણા કુંભાએ બનાવેલો છે. ઘણું એવું ઇતિહાસ અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. તો રાજસ્થાનના રાજસમંદ જિલ્લા સ્થિર ઘણીવાર ભારતની મહાન દિવાલ તરીકે ઓળખાતી આ કુંભલગઢ કિલ્લાની દિવાલ જે યુનેસ્કોના સર્વેમાં વિશ્વની બીજી સૌથી લાંબી સતત એકબંધ દિવાલ તરીકે માન્યતા આપવામાં આવી છે. આ કુંભલગઢનો કિલ્લો તે વિશાળ દિવાલ રાજપૂત લશ્કરી સ્થાપત્ય અને એન્જિનિયરનું એક અદ્ભુત ઉદાહરણ છે. ઉદયપુર રાજસ્થાન લગભગ 84 કિલોમીટર અરવલ્લીની ટેકરીમાં આવેલું છે, તો ઇમ્પોર્ટન્ટ ગણાશે. આ 15મી સદીના કિલ્લાઓનું ઐતિહાસિક મહત્વ છે, કારણ કે ચીનની એક સૌથી મોટી દિવાલ છે અથવા તો ઊંચી છે, એના પછી આ બીજી સૌથી લાંબી અને સતત દિવાલ માનવામાં આવી છે. યુનેસ્કોએ માન્યતા આપી એટલે મહત્વ ગણાશે. આ અભેદ કિલ્લો જે મેવાડના શક્તિશાળી શાસક રાણા કુંભા દ્વારા 1443 શરૂ થયો હતો અને 1458 વધે આ બન્યો હતો. 36 કિલોમીટર લાંબી આ દિવાલ અંતર ફક્ત એક જ મહેલ નહીં પરંતુ આખું સ્વનિર્ભર શહેર પર બનાવવામાં આવ્યું હતું, જે આપણને ખ્યાલ જ છે કારણ કે આ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. તો વર્લ્ડ હેરિટેજ સાઇટ પરીક્ષામાં કેવું ઇમ્પોર્ટન્ટ ધરાવે આપણને ખબર જ છે. કિલ્લાના મુખ્ય શિલ્પીકાર પ્રખ્યાત સ્થપતિ મંડલ હતા. યુનેસ્કોએ 2013માં રાજસ્થાન હિલ્સ કિલ્લાઓ જે કેટલા કિલ્લાઓ હતા એ તમારે કોમેન્ટ કરવાની છે. આમ તો રાજસ્થાનના મોસ્ટ ઓફ બધા આવી જાય અને જે જૂથમાં હેઠળ કુંભલગઢ વિશ્વ ધરોહર તરીકે એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામાંકિત એટલે કે એડસ છે. અને આ કિલ્લો મહારાણા પ્રતાપનું જન્મ સ્થળ છે. તો કન્ફ્યુઝન ન થતા બનાવ્યું રાણા કુંભાએ પણ જન્મ મહારાણા પ્રતાપનો થયો હતો. ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. જન્મ સ્થળની વાત આવી તો એક ગુજરાતમાં કિલ્લો ફેમસ છે જ્યાં ઔરંગઝેબનો જન્મ થયો હતો. પરીક્ષામાં પૂછાઈ ગયું કયો કિલ્લો છે, કોમેન્ટ કરી દો. યુનેસ્કોની વાત કરી લઈએ. યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન સાયન્ટિફિકેશન કલ્ચર ઓર્ગેનાઇઝેશનનું ફૂલ ફોર્મ થાય. 1945માં રચના થઈ હતી. મુખ્ય મથક પેરિસ ફ્રાન્સમાં અને ડીજી ખાલેદ અલ એનાની ઇજિપ્તના છે. તો ખાસ આ એક વિશ્વ ધરોહર તરીકે આપણને રાજસ્થાનનો કુંભલગઢનો કિલ્લો યાદ રહેવો જોઈએ. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીને કઈ સંસ્થા દ્વારા સર્વસન્માન એગ્રીકોલા મેડલ મળ્યો છે? તો ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે નરેન્દ્ર મોદીને. ખાસ કરીને જે પીએમ કિસાન નિધિ સન્માન છે એટલે કે 2000ના જે હપ્તા આવે અને પછી સરકારી ખાદ્ય ગરીબી કલ્યાણ યોજના અને વગેરે માટે ખેડૂતોનું કલ્યાણ કરવા માટે આને આ પુરસ્કાર મળ્યો છે. જોઈ લઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઇટાલીના રોમમાં મુલાકાતે છે અને આ છેલ્લો દેશ છે એના પ્રવાસમાં. મુખ્ય મથક ખાતે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રતિષ્ઠિત એગ્રીકોલા મેડલ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ પ્રાપ્ત કરતા શ્રી મોદી આ સન્માન ભારતના લાખો ખેડૂતો, પશુપાલક અને મત્સ્યપાલન જે કૃષિ વૈજ્ઞાનિકો, કામદારો વગેરેને સમર્પિત આપવામાં આવ્યો છે. આ મેડલ જે ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર ડ્યુ ડોંગ દ્વારા એનાયત કરવામાં આવ્યો છે.
આ સન્માનના મુખ્ય કારણોની વાત કરીએ, ગરીબોમાં મફત અનાજ આપવામાં, તો સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી રહી છે અને હાલે કે ક્યાં સુધી હાલશે તો 2029 સુધી આ યોજના હાલવાની છે. આમાં તો કે 80 કરોડ લોકોને મફત રાશન પૂરું પાડવામાં આવે છે અને શરૂઆત 2020માં થઈ હતી, 26 માર્ચ 2020. જ્યારે ખેડૂતોને સીધી મદદ તો કે પીએમ કિસાન યોજના દ્વારા કરે છે. 11 કરોડથી વધુ ખેડૂતોને બેંક ખાતામાં સીધા પૈસા મોકલવામાં આવી રહ્યા છે. 2000 અને 24 ફેબ્રુઆરી 2019ના રોજ આ યોજના શરૂ થઈ હતી. આ ચાલુ જ રહેવાની છે. આ મહત્વની બે યોજના અને અસ્થાયી ઘણું બધી છે. એના માટે તો કુદરતી અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવું. ભારતે એવી ખેતી પર ભાર મૂક્યો જે પર્યાવરણને સારી અને લાંબી નફાકારકતા હોય છે. અને આ એવોર્ડ મેળવનાર આ મોહન એટલે કે મનમોહનસિંહ પછી 2008ના એગ્રીકોલ્ડા મેડલ જીતનાર બીજા ભારતીય વડાપ્રધાન બન્યા છે. ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની વાત કરી લઈએ. આની રચના 16 ઓક્ટોબર 1945માં થઈ હતી. મુખ્ય મથક રોમ, ઇટાલીમાં છે અને હાલ મોદીજી 5મા દેશના પ્રવાસે છે, પછી ઘેર પાછું વળવાના છે. તો જે હોય ત્યાં જ આવે છે. તો ખાસ મહત્વના દેશો હતા આ બધી. ત્યારબાદ કયો દેશ બે પ્રાચીન સભ્યતાઓ વિશે સંવાદ મજબૂત બનાવવા માટે 2027 સાંસ્કૃતિક અને પર્યટન વર્ષ તરીકે ઉજવશે? તો ઇટાલી ઉજવવાનું છે. આ પણ મહત્વનું ધરાવે છે કારણ કે ત્યાં જ ભાઈ ગયા હતા. ભારત અને ઇટાલી બે પ્રાચીન સભ્યતાઓ વિશે સંવાદ મજબૂત બનાવવા માટે 2027 સાંસ્કૃતિક અને પર્યટન વર્ષ તરીકે ઉજવશે. ભારત અને ઇટાલી 2027ને સાંસ્કૃતિક અને પર્યટન વર્ષ તરીકે ઉજવશે, જેમાં સાંસ્કૃતિક આદાન પ્રદાનને પ્રોત્સાહન મળશે. બે પ્રાચીન સભ્યતાઓ વચ્ચે સંવાદ મજબૂત બનશે. ઇટાલીના વડાપ્રધાન જોર્જિયન મેલોને જણાવ્યું, આ પહેલ બંને દેશોની પરસ્પરાગત સમજણને વધુ ગાઢ બનાવવામાં, સાંસ્કૃતિક રાજદ્વારીને વધુ મહત્વ બનાવવામાં મજબૂતાઈ મળશે. પ્રશ્ન ત્યાંથી તો મોસ્ટ ઓફ આવશે નકર અહીંથી આવશે કારણ કે ગુજરાતનું કરંટ અફેર્સ છે. આ ઉપરાંત ઇટાલીએ ગુજરાતના જે બાંધનાર રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલ એટલે કે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ આપણે બનાવી રહ્યા છે ને લોથલમાં, જે પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરતું છે એ બનાવવામાં મદદ કરશે એવું આપણને કીધું છે. તો ખાસ કયો દેશ મદદ કરશે? તો ઇટાલી મદદ કરવાનો છે. ઘણા દેશો આમ તો મદદ કરશે, પણ ઇટાલી ચર્ચામાં છે તો આપણે ઇટાલી યાદ રાખવાનું. આ મહત્વનું બનવાનું છે મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ. તો આપણને યાદ રાખવું લોથલમાં. કઈ નદી કિનારે આવ્યું છે? કોમેન્ટ કરી દઉં, લોથલ. ત્યારબાદ તાઇવાન ટ્રાવેલોંગ પુસ્તક 2026 આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ જીત્યો છે. એના લેખકનું નામ જણાવવાનું કીધું છે. યાંગ સુઆંગ ચીંગ છે આના લેખક. ખાસ મહત્વનું બની રહ્યું છે આ પુસ્તક કારણ કે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ મળ્યો. મંગળવારે બે મહિલાઓ વચ્ચે તાઇવાનના ખોરાક અને પ્રેમ વિશે વાર્તાઓમાં આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2026 જીતી ગયો છે. તાઇવાન લેખક યાંગ સુઆંગ જીંગ જે તાઇવાનના પ્રવાસનું વર્ણન કરતું એક પુસ્તક છે, જેને લિન કિંગ દ્વારા મેડરિયન ચાઇનીઝમાંથી અંગ્રેજીમાં અનુવાદન કર્યું છે. આ પ્રયોગ સ્વરૂપે પુસ્તક છે. આ વિજ્ઞાન પૂર્વ પ્રસ્તાવના અનુગામી શબ્દ કાલ્પનિક ફ્રોડનો વાસ્તવિક અનુવાદન કરી રહ્યું છે. આ પુરસ્કારની વાત કરીએ, આ જીતનાર પ્રથમ મેડરિયન ચાઇનીઝ ભાષાનું આ પુસ્તક છે કારણ કે પેલા ચાઇનીઝ ભાષામાં લખ્યું પછી એને અંગ્રેજીમાં અનુવાદન કર્યું. તો તમને ખબર હશે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ કઈ કઈ ભાષાને મળે. ઇનામી રકમ તો કે $50,000 મળી રહ્યા છે. તે બંને ભાગ પાડવાના છે એટલે કે સંયુક્ત રીતે વહેંચશે. આ નવલકથાની વાત કરીએ, 1938માં તાઇવાનની વાર્તા કહેવામાં આવ્યું હતું અને જાપાનના કબજા હેઠળ હતું. ત્યારની આ આખી માહિતી આપે છે. જ્યારે 2025નું આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે બાનુ મુસ્કાન જે ભારતીય લેખક છે એને આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો હતો. એની નવલકથા હૃદયના દીવો જે કન્નડ ભાષામાં હતી અને આ એવોર્ડ જીતનાર કન્નડ ભાષાનું આ પહેલું પુસ્તક હતું જે દીપા ભાસ્ટીએ અંગ્રેજીમાં અનુવાદન કર્યું હતું. તો ખાસ આ પુરસ્કાર આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે પૂછવું હોય તો પૂછી લઈ, 2025નું પૂછી લઈ કારણ કે હમણાં જો પીએસઆઈમાં એવી રીતના જ કર્યું છે. તો જોઈ લેવા અગાઉના પ્રશ્ન. ત્યારબાદ બુકર પુરસ્કાર અને આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કારની આપણે વાત કરી લઈએ. આ બુકર પુરસ્કારની વાત કરીએ તો 1969માં શરૂ થયો હતો. આ તો કે 2005માં શરૂ થયો હતો. આનું પૂર્વ નામ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. આ તો કે અંગ્રેજીમાં લખાયેલ શ્રેષ્ઠ નવલકથા માટે મળે છે બુકર પ્રાઇઝ, જ્યારે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ અન્ય ભાષાઓમાં લખાયેલ અંગ્રેજીમાં અનુવાદ કરેલી કૃતિઓ માટે મળે છે. જોયું ને આપણે, માત્ર અંગ્રેજી ભાષામાં લખાયેલ નવલકથાઓને જ મળે છે. આ કોઈ પણ ભાષામાં લખાયેલું પુસ્તક હોય પરંતુ એ અંગ્રેજીમાં અનુવાદન કરેલું હોય ને એને મળે છે.
યુકે અથવા આયર્લેન્ડમાં પ્રકાશિત થનાર આ નોવેલ હોય ને એને મળે છે. જ્યારે યુકે અથવા આયર્લેન્ડમાં પ્રકાશિત અનુવાદન પુસ્તક હોય પણ અંગ્રેજીમાં અનુવાદિત કરેલું હોય એને મળે છે. અનુવાદિત કોઈ પુસ્તકને નથી મળતું, પણ આ અનુવાદિત પુસ્તકને જ મહત્વપૂર્ણ ભાર મૂકે છે. 2 મહિનાની રકમ તો હેરખી છે. આ તો કે લેખક અને અનુવાદન વચ્ચે વહેંચવામાં આવે છે, તો કે આ માત્ર લેખકને જ મળે છે. માત્ર લેખકને જ ઇનામી રકમ જોઈ લીધું આપણે. મૂળ લેખક કૌશલ્ય વાર્તાને પ્રભાવિત કરે છે. મૂળ લેખક ઉત્તમ અને અનુવાદનને પ્રભાવિત કરે છે. એટલો ઇમ્પોર્ટન્ટ નથી. હવે જોઈ લઈએ. ભારતીય વિજેતાની વાત કરીએ તો અરુણધ્વતી રોય, જેને 1997માં પેલો ધ ગોડ અ સ્મોલ થિંગિંગ માટે મળ્યો હતો બુકર પ્રાઇઝ. જ્યારે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ ગીતાંજલિ સિંહને હમણાં જ મળ્યો છે 2022માં ટોમ પોપ સેન્ડ માટે. તો આ મહત્વનો આ પુરસ્કાર હતો. તો આપણને બેના ડિફરન્સ સ્વરૂપે યાદ રાખવો, કારણ કે સહેલો છે અને સરળતાથી સમજાઈ જાય એવો પછી. ત્યારબાદ પરંપરાગત મજૂર શોક સિસ્ટમ બદલવા માટે કઈ રાજ્ય સરકારે શ્રમ મિત્ર એપ શરૂ કર્યું છે? હરિયાણા સરકારે આ એપ શરૂ કર્યું. આમાંથી તો કે મજૂરો પોતે લોગિન કરી શકશે, જ્યાં કામ હશે ત્યાં ગોતી શકશે. હરિયાણા સરકારે સામૂહિક એપ લોન્ચ કર્યું, જે સ્માર્ટફોન, કામદારો અને નોકરીદાતાઓને સીધા જોડવામાં રચાયેલું નવું પ્લેટફોર્મ છે. શ્રમ મિત્ર રજૂ કરવા મંત્રીએ રજૂ કર્યું છે. આ એપનો હેતુ છે દૈનિક વેતન, કુશળ કામદારોને નોકરી કેવી રીતે મળે તેનું આધુનિકીકરણ કરવામાં પરંપરાગત મજબૂત શોક નિર્ભરતા. આપણને ખબર છે પેલા જે ગામનો અથવા તો શહેરનો જે મજૂર સંઘ હોય ને એ શોકે બેહતો. હવે શોકે બેહતો પછી ત્યાંથી તો કે મજૂરોને જેને જરૂર હોય એ લઈ જતા. તો હવે એ પ્રથાને નાબૂદ કરવાનો આનો ઉદ્દેશ્ય છે. શ્રમ મિત્ર એ દૈનિક વેતન, કુશળતા, સ્વરોજગાર, કામદારો અને ઇલેક્ટ્રોનિક રોજગારી વિનિમય તરીકે કામ કરવા અને ડિઝાઇન કરવા માટે આ બનાવેલું છે. આ કામદારો મજૂરો શોકમાં રાહ જોવાની બદલે કામદારો હવે સીધા જ તેમના ફોન પરથી રોજગારોની તકો મેળવી શકશે અને ભાડું ને બધી ત્યાં જ અપડેટ થઈ જાય. તો તમે ખબર હોય તો આમાં મારે જવાય હકાય, ન જવાય હકાય, કામ કયું છે બધી ત્યાં જ અપડેટ થઈ જાય આ એપ ઉપર. તો ઘણું સારું એપ કહી શકીએ, યાદ રાખવું. ત્યારબાદ કયા ભારતીયને કોમનવેલ્થ ચેસ એસોસિએશનના ચેરમેન તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા છે? તો ભરતસિંહ ચૌહાણને ફરીથી ચૂંટવામાં આવ્યા છે. પેલા પાજ હતા અને પાછા યાદ બન્યા છે. અનુભવી અને ભારતીય રમતગમત પ્રશાસક ભરતસિંહ ચૌહાણ 4 વર્ષના કાર્યકાળ માટે સર્વસંમતિથી કોમનવેલ્થ ચેસ એસોસિએશનના અધ્યક્ષ તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા અને રવિવારે શ્રીલંકાના વાસ્કુંડામાં કોમનવેલ્થ ચેસ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા દરમિયાન આ ચૂંટણી યોજાઈ હતી. હવે કોમનવેલ્થ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપની પ્રથમ આવૃત્તિ ઓક્ટોબર 2026માં મલેશિયામાં યોજાવાની છે. એનું હેન્ડલિંગ આ ભાઈ કરવાના છે. કોમનવેલ્થ ચેસ એસોસિએશનની વાત કરીએ, 1980માં કોમનવેલ્થ ચેસ ચેમ્પિયનશિપની શરૂઆત થઈ હતી. પ્રથમ આવૃત્તિ 1983માં ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં યોજાઈ હતી અને 2026માં કાલુથરા શ્રીલંકામાં યોજાવાની છે. એટલે ત્યાં જ બેઠક થઈ અને આ ભાઈ છૂટ્યા છે. તો આ બધી હેન્ડલિંગ આ કરવાના છે, આપણને યાદ રાખવું. ત્યારબાદ પ્રજાંત નાગ વસંત સંરક્ષણ મહોત્સવ એ કયા રાજ્ય અથવા તો યુનિયન ટેરિટરીમાં યોજવામાં આવે છે? તો આનું આયોજન જમ્મુ કાશ્મીરમાં ખાસ કરીને મહત્વનો મહોત્સવ કહી શકાય, કારણ કે સફાઈ કામદાર સાથે સંકળાયેલો છે. તો જમ્મુ અને કાશ્મીરમાં અનંતનાગ જિલ્લામાં પજંથ નાગ ખાતે સદીઓ જૂનો સમુદાય દ્વારા સંચાલિત વસંત સફાઈ અને માછલા પકડવાનો ઉત્સવ તાજેતરમાં જ હજારો ગ્રામજનો ભાગીદારી સાથે ઉજવવામાં આવ્યો. આ પ્રજાંત નાગ ઉત્સવ એક પરંપરાગત સમુદાય દ્વારા સંચાલિત પર્યાવરણીય સંરક્ષણ પ્રથા છે, જે ગ્રામજનોને નિયમિત પરંપરાગત માછલી પકડવી અને આ પ્રવૃત્તિમાં ભાગ લેતી જે કુદરતી ઝરણાઓ, એની આસપાસના પાણીઓ વગેરે ચેનલો સામૂહિક રીતે સાફ કરવું. સમજી લો તમારી આજુબાજુ આ ખાડો છે અથવા તો તળાવ છે, તો તમારે એને સાફ કરી એમાંથી માછલા મળે એ પકડી અને સારી રીતે બાફીને જેમ કરતા હોય એમ ખાઈ લેવાના, એ ટાઈપના ઉત્સવ છે. પાણીના પ્રવાહને અવરોધ, કાપ, નિદણ, કચરા પદાર્થ દૂર કરવા અને કુદરતી ઝરણાઓનું ઇકોસિસ્ટમને સુરક્ષિત બનાવવું અને પુનઃસ્થાપિત કરવું એ આ મહોત્સવનો ખાસ ઉદ્દેશ્ય છે. જમ્મુ કાશ્મીરમાં યોજાય છે, પ્રશ્નો ત્યાંથી જ આવશે, તો યાદ રાખવું. ત્યારબાદ ઇન્ડિયન સુપર લીગ 2026નો ખિતાબ કઈ ફૂટબોલ ક્લબે જીત્યો છે? તો ઈસ્ટ બેંગોલ ફૂટબોલ ક્લબે આ ખિતાબ જીત્યો છે. કેમને હરાવ્યું છે? તો કે ઇન્ટર્સ કાશીને હરાવીને. તો ગુરુવારે કોલકાતામાં ઇન્ડિયન સુપર લીગ 2026 તેમની છેલ્લા મેચમાં ઈસ્ટર્ન કાશી હાર્યું અને પૂર્વ બંગાળ 22 વર્ષમાં પોતાનું પ્રથમ ટાઇટલ જીતી અને ઇતિહાસ રચ્યો છે.
આ ઇન્ડિયન સુપર લીગ જેની સ્થાપના 2013માં પહેલી વહેલી ઇવેન્ટ 2014માં યોજાઈ હતી. આનું આયોજન ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન કરે છે. તો મહત્વનો કપ હતો પૂર્વ બંગાળ જીત્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ પ્રકાશિત થયેલ પુસ્તક ઓલ ટાઈમ ફેવરિટ ફ્રેન્ડશિપ સ્ટોરીઝના લેખક કોણ છે? તો કે રસ્કિન બ્રોન્ડ આના લેખક છે. મહત્વનું ચર્ચામાં રહેલું પુસ્તક છે, કારણ કે બહુ સારા એવા લેખક છે. ઓલ ટાઈમ ફેવરિટ ફ્રેન્ડશિપ સ્ટોરીઝ, જેના લેખક તો કે રસિક બ્રોન્ડ છે. પ્રકાશિત તો કે દેહરાદૂનથી કરવામાં આવ્યું. આ પુસ્તક મિત્રતા વિશે 25 સુંદર ભાવાત્મક વાર્તાઓ દર્શાવેલી છે. પુરસ્કારની વાત કરીએ તો કે આ લેખકને ઘણા પુરસ્કારો મળેલા છે. સાહિત્ય અકાદમી ફેલોશિપ 2024માં, પદ્મભૂષણ 2014માં, સાહિત્ય અકાદમી પુરસ્કાર 1992માં, તેમના પ્રખ્યાત અંગ્રેજી ટૂંકી વાર્તા હતી અવર ટ્રેલ્સ ગો ઇન દેહરા માટે, બાળ સાહિત્ય પુરસ્કાર 2012માં અને પદ્મશ્રી 1999માં. તો મહત્વના લેખક છે, તો પુસ્તક આપણને યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. ચલીએ રિવિઝન કરી લઈએ કાલનું. આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? 22 મેના રોજ આ એક મહત્વનો દિવસ ઉજવીએ છીએ. ક્યુ એરપોર્ટ પર 4000 કરોડ એર ટ્રેન સ્થાપિત કરવાને મંજૂરી મળી ગઈ છે? ન્યૂ દિલ્હીમાં આવેલું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર. DRDOએ VGPGM-V3 મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું છે? આંધ્રપ્રદેશના કુંડુરમાં કર્યું છે, ડ્રોન વડે. તાજેતરમાં જ RBIના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિયુક્તિ થઈ છે? ગુણવીર સિંહની નિયુક્તિ થઈ છે આ પદ માટે. સી માર્ટ પહેલ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે? ગ્રામીણ વિકાસ મંત્રાલય ગ્રામીણનો વિકાસ કરવાનો છે. તે સ્માર્ટ મિશન કયા દેશ સાથે મળી અને યુરોપિયન સ્પેસ એજન્સીએ લોન્ચ કર્યું? તો ચાઇનાના 50%, યુરોપિયન સ્પેસ એજન્સીના 50%. ભારતીય ઉષુ ટીમે 11મા સાંડા વર્લ્ડ કપમાં કેટલા મેડલ જીત્યા છે? 5 મેડલ જીત્યા છે. ત્રીજા ક્રમે રહ્યું છે. કયા રાજ્યમાં પ્રગતિ 2024 લશ્કરી કવાયત શરૂ થઈ? મેઘાલયના ઉમરોઈમાં થઈ છે. ઇમ્પોર્ટન્ટ છે, બહુરાષ્ટ્રીય કવાયત છે. પુણે કંપનીએ કયા રાજ્યમાંથી 300 કિલોમીટર રેન્જની સૂર્યાસ્ત રોકેટ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? ઓડિશાના સાંદીપુરમાંથી. એક પોઈન્ટ તો તમને ખબર હે ને, રોકેટ આવે તો ક્યાં ઉડી જવાનું આપણે? રોકેટ આવે તો ઓડિશાના સાંદીપુરમાં, અને મિસાઇલ આવે તો અબ્દુલ કલામ દ્વીપ જે આંધ્રપ્રદેશમાં છે ત્યાં ઉડી જવાનું. વૈજ્ઞાનિકોએ કયા ખંડમાંથી પૃથ્વીની સૌથી જૂના જાણીતા હવાના નમૂના શોધી કાઢ્યા છે? એટલાન્ટિકા ખંડમાંથી શોધી કાઢ્યા છે. ઇમ્પોર્ટન્ટ છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. PDF, સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવાનું. અને બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.